દુઃખ અને મહેનત મનુષ્યના જીવન માટે બહુ જ જરૂરી છે, કેમ કે દુઃખ વગર હૃદય સાફ નથી થતું અને મહેનત વગર મનુષ્યનો વિકાસ નથી થતો. સવાલ નંબર 1. નખ મૃત કોષોથી છે તો તે કેવી રીતે વધે છે? એનો જવાબ છે નખનું મૂળ ક્યુટિકલની અંદર હોય છે, જ્યાં બે નાની રક્તવાહિનીઓ પણ છે જે નખને પોષણ પૂરું પાડે છે. જ્યારે તેના મૂળમાં નવા કોષો વિકસિત થાય છે ત્યારે તે જૂના કોષોને બહારની તરફ ધકેલી દે છે. સવાલ નંબર 2. શરીરની કેટલીક નસો લીલા કે વાદળી કેમ દેખાય છે? એનો જવાબ છે આપણી નસોમાં ઓક્સિજનયુક્ત લોહી વહે છે. જ્યારે હિમોગ્લોબિન ઓક્સિજનની સાથે જોડાય છે ત્યારે તે વાદળી અને લીલા પ્રકાશને શોષી લે છે અને તે પ્રતિબિંબિત કરે છે. પછી કેટલીક નસોનો રંગ લીલો કે વાદળી દેખાય છે? સવાલ નંબર 3. શું ખરેખર લખાતની મેગ્નેટિક હિલ પર કાર ઉડે છે? એનો જવાબ છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ટેકરીમાં ચુંબકીય શક્તિ છે જે લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનોને ખેંચે છે. તેથી જ તેને મેગ્નેટિક હિલ પણ કહેવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોના મતે આ માત્ર એક ભ્રમણા છે. ત્યાં આવું કંઈ જ થતું નથી. સવાલ નંબર 4. વરસાદ દરમિયાન દેડકાં અચાનક ક્યાંથી દેખાય છે? એનો જવાબ છે દેડકાં ભીનું અને અંધારું વાતાવરણ પસંદ કરે છે. વરસાદની ઋતુમાં દેડકાં ઘણીવાર સહયોગી શોધવા માટે બહાર આવે છે, કારણ કે આ તેમનો પ્રજનનનો સમય છે. દેડકાં પણ વરસાદમાં અળસિયા ખાવા માટે પણ બહાર આવે છે. સવાલ નંબર 5. કઈ મનપસંદ જગ્યાએ અડવાથી મન તૈયારીમાં થઈ જાય છે? એનો જવાબ છે ચીના ભાગમાં.